વેલકમ ગાઈસ. હવે અત્યારે જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે ટોટલ બાઇનરી સર્ચ ટ્રીની અંદર 4 ઓપરેશન છે. તો એમાંનું ફર્સ્ટ ઓપરેશન એટલે કે ઇન્સર્શન, જે અત્યારે આપણે સ્ટડી કરશું. તો હવે ઇન્સર્શનની અંદર આપણે શું કરવાનું છે, તો આપણને જે આ પર્ટિક્યુલર ડેટા આપ્યા છે એ ડેટાનો યુઝ કરીને આપણે એક આખી બાઇનરી ટ્રી બનાવવાની છે, બાઇનરી સર્ચ ટ્રી. તો એ આપણે ઇન્સર્શનમાં કઈ રીતે બનાવશું તો એ જોવાનું છે. તો સૌથી પહેલાં અમારે આપણે રૂટ નોડ કન્સિડર કરવાનો છે. તો લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કે રૂટ નોડ કોઈ જગ્યાએ લખેલું નહીં હોય કે કોઈક એનું ઇન્ડિકેશન નહીં આપ્યું હોય, તો બાય ડિફોલ્ટ જે આપણી પાસે લિસ્ટમાં ફર્સ્ટ નોડ હશે એને એઝ અ રૂટ નોડ કન્સિડર કરશું. તો ઇન્સર્શનમાં સૌથી પહેલાં આપણે લખશું ફર્સ્ટ સ્ટેપની અંદર રૂટ. બરાબર છે. રૂટ તરીકે આપણે શું લઈએ છે 40. તો આપણે અહીંયા બનાવી દેવાનું છે 40 રૂટ નોડ. ચાલો, ક્લિયર થઈ ગયું. સ્ટેપ 2. સ્ટેપ 2 ની અંદર કયો નોડ આવે છે હવે 58. તો અહીંયા શું લખવાનું સ્ટેપમાં ઇન્સર્ટ 58. હવે 58 જે છે એ ગ્રેટર ધેન છે 40. આ જે નોડ છે એનાથી મોટો છે, તે કઈ સાઈડ જશે? રાઈટ સાઈડ પર. જે આપણી પાસે રૂટ નોડ છે અને અહીંયા આપણે લખ્યું છે આ 58. ક્લિયર. થર્ડ સ્ટેપની અંદર આપણે શું કરશું? થર્ડ નોડ. તો એ કયો નોડ આવે છે 50. અહીંયા શું લખવાનું? ઇન્સર્ટ 50. તો 50 ઇન્સર્ટ કરવું હોય તો સૌથી પહેલા 40 સાથે કમ્પેર કરશું આપણે એને. તો 50 ગ્રેટર ધેન 40 એટલે રાઈટ સાઈડ પર જશે. રાઈટ સાઈડ પર ઓલરેડી એક નોડ છે 58. તો આપણી પાસે નોડ છે 50, એ 58 કરતા નાનો નોડ છે. બરાબર. તો એના માટે આ શું આવ્યું? 50 લેસ ધેન 58. તો આપણી પાસે છે 40 પછી એ જે નોડ છે એ કયો છે આપણી પાસે ઓલરેડી 58, અને એના કઈ સાઈડ આવવાનું છે આપણે? લેફ્ટ સાઈડ પર. લેફ્ટ સાઈડ પર અહીંયા આપણે શું લખશું? 50. ક્લિયર. હવે નેક્સ્ટ સ્ટેપ ફરીથી આપણે જોશું ફોર્થ સ્ટેપ. તો ફોર્થ સ્ટેપની અંદર હવે કોણ આવે છે આપણી પાસે? 30. તો ઇન્સર્ટ 30. ઇન્સર્ટ 30. તો 30 માટે સેમ જોવાનું છે. તો સૌથી પહેલા આપણી પાસે જે ટ્રી ઓલરેડી હોય એ ટ્રીને આપણે ડ્રો કરી લઈશું. તો 40 છે, 58 છે અને 50 છે. હવે મારી પાસે નેક્સ્ટ મારે ઇન્સર્ટ કરવાના છે 30. તો 30 ની કમ્પેરિઝન સૌથી પહેલા અહીંયા 40 સાથે કરીએ. તો 30 લેસ ધેન 40, મતલબ આપણે એરો કઈ સાઈડ? લેફ્ટ સાઈડ. જે પણ વેલ્યુ રૂટ નોડથી નાની છે કઈ સાઈડ આવશે? લેફ્ટ સાઈડ. તો અહીંયા આવી જશે આપણી પાસે 30. સ્ટેપ 5. સ્ટેપ 5 માં આપણે ઇન્સર્ટ કરશું 55. ઇન્સર્ટ 55. ચાલો, 55 ઇન્સર્ટ કરવા છે. ઓલરેડી આપણી પાસે જે ટ્રી છે એને આપણે ડ્રો કરી દઈશું. 30 રાઈટ સાઈડ પર છે 58 અને 50. આ આપણી પાસે ઓલરેડી ટ્રી છે. એની અંદર આપણે હવે ઇન્સર્ટ કરવાના છે નોડ 55. તો 55 ની કમ્પેરિઝન કરશું અહીંયા ઉપર. તો 55 ગ્રેટર ધેન 40 એટલે રાઈટ સાઈડ પર 58 છે એની સાથે કમ્પેર કરશું. તો 55 છે લેસ ધેન 58. ઓકે, લેફ્ટ સાઈડ પર પણ ઓલરેડી એક નોડ છે, તો હવે એની સાથે આપણે કમ્પેર કરશું. તો 55 છે એ ગ્રેટર ધેન છે 50 થી, તો આપણે એનાથી કઈ સાઈડ જશું? રાઈટ સાઈડ પર. તો અહીંયા આપણી પાસે નોડ આવશે 55. ઓકે. ત્યાર પછી આપણી પાસે લાસ્ટ નોડ છે 10. તો સૌથી પહેલા જે આપણી પાસે લાસ્ટમાં ટ્રી બની છે એને આપણે અહીંયા ડ્રો કરી લઈએ. સ્ટેપ 6. ઇન્સર્ટ 10. ઓકે, આપણી પાસે જે ટ્રી બની છે કઈ છે? 40. 40 પછી આપણી પાસે લેફ્ટમાં છે 30. 30 પછી આપણી પાસે રાઈટમાં છે 58. 58 પછી લેફ્ટમાં છે આપણી પાસે 50 અને ત્યાર પછી એનાથી રાઈટમાં છે આપણી પાસે 55. હવે આપણી પાસે નોડ કયો આવે છે? 10. તો 10 ની કમ્પેરિઝન અહીંયા કરશું. તો 10 લેસ ધેન ઓબ્વિયસલી 40. તો આપણે જવાનું છે લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ પર ઓલરેડી એક નોડ છે, તો એ નોડ કરતા 10 કેવા છે? તો લેસ ધેન 30. તો એનાથી પણ આપણે લેફ્ટમાં આવશું. તો અહીંયા આવશે આપણી પાસે 10. હવે તમે જોઈ શકો આપણી પાસે ઇન્સર્શન ઓપરેશન પછી
ફાઇનલ આપણી પાસે ટ્રી બનીને આવી છે. તો આ રીતે આપણે જ્યારે પણ એક્ઝામની અંદર ઇન્સર્શન પૂછાય કે ઇન્સર્શન ઓપરેશન એક્સપ્લેન કરો, તો તમારે તમારી રીતે કોઈ પણ ડેટા લઈ લેવાના છે અને એ ડેટા લઈને પછી સ્ટેપ બાય સ્ટેપ આ રીતે કરવાનું છે. અને આ દરેકે દરેક પ્રોસેસને ફોલો કરવાની છે સ્ટેપમાં, અને ફાઇનલ આ ટ્રી બનાવવાની છે. આમાં તમારે જોઈ લેવાનું કે જે પણ નોડ હશે લેફ્ટમાં એ બધા 40 થી નાના હશે, અને જે પણ નોડ રાઈટમાં છે બધા રૂટ નોડ 40 થી ગ્રેટર ધેન હશે. તો આ છે આપણું ઇન્સર્શન ઓપરેશન. થેન્ક યુ ગાઈસ.